જામનગરમાં ફારૂકભાઈ કાદરભાઈ ઉર્ફે રાજુભાઈ મેમણ નામના વ્યક્તિ તેમની સ્ત્રી મિત્ર સાથે એક ડ્રાયફ્રૂટની દુકાનમાં ખરીદી માટે ગયા હતા, જ્યાં તેમણે ચોકલેટ પણ ખાધી હતી. રાજુભાઈ અને તેમના સ્ત્રી મિત્ર એકબીજાને ચોકલેટ ખવડાવતા હોય એવા દ્રશ્ય દુકાનના સીસીટીવીમાં ઝડપાઈ ગયા હતા, જેના આધારે દુકાનદાર દ્વારા તેઓને બ્લેકમેલ કરવામાં આવ્યા હતા અને 50,000 પડાવી લેવાયા હતા. જેના થોડા સમય પછી ફરી એક જૂનો વિડીયો મેળવી લાખ રૂપિયો માંગવામાં આવ્યો હતો, જે ન આપવામાં આવતા વિડીયો વાયરલ કરી બદનામ કરવાનો પ્રયાસ થયો હતો. આખરે પીડિત દ્વારા પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી દુકાનદાર તથા તેના સાગરીતને ઝડપી લીધો છે. જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે દાખલ થયેલા ગુનાની વિગત મુજબ આ કામના જે ફરિયાદી છે એમની સાથે ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(2), 308(4), 356(2), 352 અને 3(5) મુજબના જે ગુનો દાખલ થયેલો છે, તેમાં ફરિયાદની વિગત એ રીતે છે કે જે આ ફરિયાદી છે તેમના મિત્ર સાથે એક દુકાનમાં અગાઉ થોડા સમય પહેલા ગયેલા હતા અને ત્યાંના જે સીસીટીવી ફૂટેજના કેમેરા છે એ કેમેરા દ્વારા એના જે ફૂટેજ દ્વારા જે દુકાનવાળા ભાઈ છે એમના દ્વારા આ જે વ્યક્તિ ફરિયાદી છે એને બ્લેકમેલ કરી અને એમની પાસેથી બળજબરીથી પૈસા કઢાવી લેવા બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં અગાઉ એમની પાસેથી 50,000 તેમજ ફરીથી આ વિડીયો બતાવી અને અગાઉનો બીજો એક વિડીયો પણ ત્યાંનો બતાવી એમની પાસેથી લાખ રૂપિયાની માગણી કરવામાં આવેલી હતી. તો આ બાબતની ફરિયાદ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે અને બંને આરોપી છે જેનું નામ છે અબ્દુલ સત્તાર ઉર્ફે અબુ કાસમ લાખાણી અને સમીર રાવકડા સંધી, આ બંને આરોપીઓને અટક કરી આગળની કાર્યવાહી માટે કાર્યવાહી ચાલુ. જામનગરમાં સાંજે લાલપુર બાયપાસથી કાલાવડ બાયપાસ તરફ જતા માર્ગ પર સલ્ફર ભરેલું ડમ્પર પલટી મારી ગયું હતું. સદનસીબે આ અકસ્માતમાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી. અષાઢી બીજના રથયાત્રા ઉત્સવની પરંપરા છે. અષાઢી બીજ ગઈકાલે હતી, પરંતુ દ્વારકાના જગત મંદિરે નક્ષત્ર અનુસાર આજે રથયાત્રા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. ઠાકોરજીના બાળ સ્વરૂપને ચાંદીના રથમાં પધરાવી મંદિર પરિસરમાં પરિભ્રમણ કરાવવામાં આવ્યું હતું. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.